મમ્મી, મમ્મી તમે ઠીક છો ને? મને શું થયું છે? આ ઘરમાં આટલા બધા લોકો છે, મારા માટે કોઈની પાસે ટાઈમ છે? આજે મારો જન્મદિવસ છે, પણ કોઈને યાદ પણ છે? પણ નવી આવેલી આ છોકરીએ મને પૂછ્યું કે મારો જન્મદિવસ ક્યારે છે, અને જાણ્યા પછી મને જાતે નવડાવી, મને નવી સાડી પહેરાવી. કેટલી પ્રેમાળ છે એ છોકરી. હવે પછીનો મારો જન્મદિવસ એ મમતા બનીને નહીં, મારી વહુ બનીને મનાવશે, યાદ રાખજે. મને લાગે છે કે નાગ દેવીએ જ આપણા ઘરે મમતાને મોકલી છે. આ બધાની પાછળ શું વાત છે એ ફક્ત મમતા જ કહી શકશે. હા મમ્મી, મારે મમતા સાથે વાત કરવી પડશે. આમ કેમ થાય છે? હું જે વિચારું છું એના કરતાં બધું ઉલટું થાય છે. મનમાં કઈ લાગણી જન્મી છે? કોઈ બંધન નથી તો પણ કોઈ બંધનમાં બંધાઈ રહી છું. કંઈ સમજાતું નથી. મારા કારણે આ લોકો પર કોઈ આફત ન આવી પડે. હું ભયભીત કેમ છું? શું મને પ્રેમ થઈ ગયો છે કે પછી બદલો લેવાની આગે મારી આંખે પાટા બાંધ્યા છે? મમતા, આપણે મન મૂકીને વાત કરવાની જરૂર છે. દેર ઇઝ નો ક્લેરિટી બિટવીન અસ. તે મારા ઘરવાળાના દિલ જીતી લીધા છે, મારા દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા. રસ્તામાં કોઈ કાંટો નથી. એટલે આજે હું સાચું જાણવા માંગુ છું. મમતા, મને બધું સાચું કહી દે. મારે દરેક વાત જાણવી છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કેટલાય વર્ષોથી આપણા શિવમજી અને એના વંશજ ખૂબ જ વીરતાથી આ મહાન કળશને જીતતા આવ્યા છે અને એની રક્ષા પણ કરતા આવ્યા છે. આ મહાન કળશને એમનાથી જીતીને લઈ જાય એવો કોઈ મહાન વીર છે? જય કપાલિની. એ શિવાય, જોઈ લે, હું પાછો આવી ગયો. પોતાના મૃત્યુથી ડરીને પીઠ દેખાડનારો તે દિવસે કાયરની જેમ ભાગી ગયો તો આજે શું મોઢું લઈને પાછો એ આવ્યો છે? દિવસે મેં તને પીઠ દેખાડી હતી, પણ આજે હું તને મૃત્યુ દેખાડીશ. મૃત્યુ મૃત્યુની શરણમાં તો તું અહીંયા આવી ગયો છે. ત્યાંથી જ પાછો ચાલી જા અને પોતાના પ્રાણ બચાવી લે મૂર્ખ. જય કપાલિની, એ મહાન કલશ મને આપી દે અને પોતાના પ્રાણોની રક્ષા કર. તારા આજ તુચ્છ વિચારોના કારણે તારા માતા પિતા માટીમાં મળી ગયા. હવે તારો વારો છે. તો તૈયાર થઈ જા. જય કપાલી. પુજારીજી મંત્રોચ્ચાર કરો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય કપાલિની.
આક્રમણ! આ યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી કળશને કોઈ નુકસાન ના થવું જોઈએ. ધ્યાન રાખજો. આક્રમણ! આક્રમણ! મારી નાખો! આક્રમણ! જય કપાલિની!